તો આજે પ્રધાનમંત્રી મોદી ગુજરાતની મુલાકાતે છે। ડીએફસીના ઓપરેશન કંટ્રોલ સેન્ટરની મુલાકાત તેમણે લીધી છે। 85,000 કરોડથી વધુના વિકાસ કાર્યોની આપી ભેટ। પીએમ મોદી સાબરમતી આશ્રમની પણ મુલાકાત લેશે। પીએમ મોદી કોચરબ આશ્રમનું કરશે ઉદ્ઘાટન। ગાંધી આશ્રમ સ્મારકનું માસ્ટર પ્લાનનું કરાવશે શુભારંભ। ગુજરાત મુલાકાત બાદ પીએમ મોદી રાજસ્થાનની મુલાકાતે છે। પીએમ મોદી પોખરણમાં ભારત શક્તિ અભ્યાસના સાક્ષી બનવાના છે। તો પ્રધાનમંત્રી કોચરબ આશ્રમનું ઉદ્ઘાટન કરશે અને તે પૂર્વે જ ત્યાં શું માહોલ છે સીધા જઈશું અમારા સંવાદદાતા અર્પણ જોડાઈ ગયા છે। અર્પણ, ગુજરાતને એક બાદ એક મોટી ભેટ અને પ્રધાનમંત્રીનો આ ગુજરાત પ્રવાસ ખૂબ જ મહત્વપૂર્ણ। સૌથી પહેલા તો આશ્રમ ખાતે હાલમાં કેવો માહોલ? ખ્યાતિ, અહીંનો જે વાતાવરણ છે તેની પ્રથમ આપને માહિતી આપી દઉં। હું ગાંધી આશ્રમની બહાર છું કે જ્યાં મર્યાદિત લોકોને જ પ્રવેશ આપવામાં આવશે, કારણ કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિતના જે મર્યાદિત મહાનુભાવો છે તે ગાંધી આશ્રમની અંદર જશે અને ત્યાં બાપુની જે પ્રતિમા છે, બાપુની જે છબી છે તેને સૂતરની આરતી પહેરાવી તેમને શ્રદ્ધાસુમન અર્પણ કરશે। એટલે હાલના દ્રશ્યો હું બતાવું કે બસ રાહ જોવાઈ રહી છે કે પ્રધાનમંત્રીનો જે કોન્વોય છે તે અહીંયા આરટીઓ સર્કલ તરફથી ગાંધી આશ્રમ તરફ આવે। જે પાયલોટિંગ વાન, વોર્નિંગ વાન જેને કહેવાય તે આવી પહોંચી છે અને કોઈપણ સમયે પ્રધાનમંત્રીનો મુખ્ય કોન્વોય છે તે અહીંયા આવશે। મળતી માહિતી મુજબ પ્રધાનમંત્રી અંદરની તરફ જે આખો પરિસર છે તેની મુલાકાત લેશે અને સાથે જ એક સ્મરણ રૂપે જે પીપળાનો છોડ છે તેને પણ રોપશે, જેથી કરીને જ્યારે ભવિષ્યમાં તે ઉગે, સંપૂર્ણ વિકસે તો એક અલગ જ પ્રકારની યાદગીરી રહે। વાત છે ગાંધી આશ્રમનો આખું જે સ્મારક 55 એકરમાં ડેવલપ કરવાનો આખો પ્રોજેક્ટ છે 1200 કરોડનો, તેનું ખાતમુહૂર્ત પ્રધાનમંત્રી નજીકમાં જ આવેલું જે સભા સ્થળ છે અભયઘાટ નજીક ત્યાં પહોંચશે તે બાદ સ્ટેજ ઉપરથી કરશે। એટલે આ ખૂબ જ મહત્વનો પ્રોજેક્ટ છે, કારણ કે જે પ્રમાણેનું આયોજન કરવામાં આવ્યું છે વૈશ્વિક કક્ષાનું આ સ્મારક, જેનામાં ગાંધીજીના જીવનને લગતી અનેક એવી ઝીણામાં ઝીણી, નાનામાં નાની બાબતોનો સમાવેશ કરવામાં આવ્યો છે કે જે ભૂતકાળમાં હતી અને વર્તમાન અને ભવિષ્યની ટેકનોલોજીનો ઉપયોગ કરીને વધુમાં વધુ લોકો ગાંધી મૂલ્યોને સમજી શકે। મોહનથી લઈને મહાત્મા ગાંધીજી કઈ રીતે બન્યા તેનું આખું જીવન ચરિત્ર છે, એક એક તેમની જે જીવન સાથેની ઘટનાઓ છે, આ તમામ વિષયોને આ પ્રોજેક્ટ સ્મારકમાં સાંકળી લેવામાં આવશે। કેટલાક દિવસ પહેલા આપણે અહેવાલ દર્શાવ્યો હતો કે હાલમાં જે ગાંધી આશ્રમ પરિસર છે તે ફક્ત 5 એકરમાં ફેલાયેલો છે અને ત્યાં લગભગ 3500 કરતાં પણ વધુ વૃક્ષો આવેલા છે। 40 જેટલા વૃક્ષો એવા છે કે જે આ આશ્રમ પ્રોજેક્ટ અંતર્ગત વિવિધ પિલર, દિવાલ અથવા તો બીમના વચ્ચેના ભાગમાં આવે છે, તો તેને મૂળથી કાપીને નહીં પરંતુ તેને રીલોકેટ કરવાનો આખી એક વિશેષ ટેકનોલોજીની મદદથી ઝાડને અન્ય સ્થળે રોપવામાં આવ્યા છે। એટલે આવી નાનામાં નાની અનેક બાબતોનું ધ્યાન રાખવામાં આવ્યું છે। બસ હવે રાહ જોવાઈ રહી છે કે પ્રધાનમંત્રીનો કોન્વોય કે જે સાબરમતી ખાતે હતો તે નીકળી ચૂક્યો છે અને કોઈ પણ સમયે તે આપણા કેમેરામાં અહીંયા દ્રશ્યમાન થશે। એટલે હું સીધા જે દ્રશ્યો છે તે આપણી ટીવી સ્ક્રીન પર આવે તે માટેના પ્રયત્ન કરું છું। તમામ જે વાહન વ્યવહાર છે તે બંધ કરી દેવામાં આવ્યો છે આરટીઓથી વાડદ તરફ જતો આશ્રમ સુધીનો આખો રસ્તો। એટલે બસ રાહ જોવાઈ રહી છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું અહીંયા આગમન થાય। મેં અગાઉ આપને કહ્યું તે મુજબ તેઓ આવશે, બાપુને શ્રદ્ધાસુમન અર્પણ કરશે અને તે બાદ તેમનો જે પ્રોટોકોલ હોય છે સાથે જ દરેક વખતે જે કોઈ પણ મહાનુભાવ બિલકુલ અર્પણ, આપની પાસેથી સતત અપડેટ લેતા રહીશું અને એ પણ જાણીશું પ્રધાનમંત્રીના સમગ્ર કાર્યક્રમ પર તમામ અપડેટ આપના સુધી પહોંચાડી। હાલ રોકાઈશું એક બ્રેક માટે।